સુરતના કાપડ વેપારી આપેલા 80 લાખના કાપડના રૂપિયા ન આપી હાથ ઊંચા કરનારાઓએ રૂપિયા ન આપી ધમકી આપતા આપઘાત કર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાતા પોલીસે બેની ધરપકડ કરી હતી. સુરતની સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરતા કાપડ વેપારી કમલ અગ્રવાલ પાસેથી 4 ઠગ વેપારીઓએ 80 લાખ જેટલાનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી હાથ ઊંચા કર્યા હતા અને રૂપિયાની વેપારી કમલ અગ્રવાલ દ્વારા માંગણી કરતા જાનથી મારી નાખવાની ધમકી આરોપીઓ દ્વારા અપાતી હોય, જેથી કંટાળી કાપડ વેપારી કમલ અગ્રવાલે આપઘાત કરી લીધો હતો. જે મામલે 4 ઠગો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સલાબતપુરા પોલીસે 2 આરોપીઓ આશિષ ટંડન અને આબિદ હુસેન સૈયદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈ 23 તારીખના રોજ કમલ અગ્રવાલ નામના એક આધેડે એક આત્મહત્યા કરેલી. તે સંબંધે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલી. તે સંબંધે એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના જે પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસેન, આશિષ ટંડન, વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ, આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી જે છે એના બિલ પાસ કરવા માટેની એ લોકોને ધમકી આપતા હતા. તે સંબંધે એને મરવા માટે મજબૂર કરી અને એની ઉપર પ્રેશરાઇઝ કરી અને જે એના પિતા છે એને આત્મહત્યા કરી લીધેલી છે. તે સંબંધે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપી છે આબિદ હુસેન અને આશિષ ટંડન એ બંનેની ધરપકડ કરેલી. હા, જે મેં અગાઉ કહ્યું એમાં 4 આરોપી હાલ એફઆઈઆરમાં નામ છે. અન્ય કોઈ જો તપાસ ચાલુ છે, અન્ય જો કોઈ આરોપીના નામ ખુલશે તેઓની પણ ધરપકડ કરવામાં આવશે. આ અંગે સુસાઇડ નોટ પણ મળેલી છે, જે તપાસના કામે પોલીસે સમાજ રાખે.